વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 1 છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, જેમાં ભાગ 1, 2 ભણી ગયા. આજે પાર્ટ નંબર 3 ભાગ 3 જોવાનો છે. બરાબર. પોર્ટુગીઝો આવ્યા, ડચ લોકો આવ્યા, વલંદાઓ આવ્યા, ડચ ને વલંદા, બરાબર, ફ્રેન્ચ, બરાબર, લાસ્ટ ત્યાં સુધી જોયો. હવે આગળ જોવાનું છે કે બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ, બંગાળની અંદરો અંગ્રેજોએ વેપાર કઈ રીતે કર્યો, બરાબર, કોને વચ્ચે યુદ્ધો લડાવ્યા, પ્લાસીનું યુદ્ધ કર્યું, બક્સરનું યુદ્ધ કર્યું, બરાબર, એ બધું આપણે આજે ભણવાનું છે. તો જોઈએ. અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651ની સાલમાં સ્થાપી. કઈ સાલમાં? પ્રથમ કોઠી. બંગાળની વાત છે, બંગાળની વાત. ચલો. ઈસવીસન 1717માં સમ્રાટ ફરુખસિયરે તેમને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી. બરાબર. અહીંયા જ વાંધો પડતો હતો. બરાબર. બહારથી આવ્યા, મુક્ત વેપાર કરવા થયા એટલે કે આ તો છૂટ આપે છે, બરાબર, એમ કરીને આપણે લોકોને ગુલામ બનાવતા થયા. બરાબર. શું કર્યું તો કે 1700 કઈ સાલમાં? 17ની સાલમાં સમ્રાટ ફરુખસિયર તેમને બંગાળ, બિહાર અને ઓડિશામાં, બરાબર, આ 3 જગ્યાએ શું કર્યું? મુક્ત વેપાર કરવાની પરવાનગી આપી. બરાબર, કે તમારો દેશ છે, તમે જ વેપાર કરો કે, બરાબર, એમ પેલા માથે ચડી ગયા. અને કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવા પાછી અનુમતિ આપી. બરાબર. આટલું ઓછું હતું તો કલકત્તાના વિસ્તારો આપ્યા ભાડે લેવા માટે. ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમ ને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા સાથે તેમના સંબંધો શું થયા? પુખ્તાપૂર્ણ બન્યા. બરાબર. એટલે કે એમની સાથે પહેલા સંબંધો સારા હતા. કોની સાથે? અંગ્રેજોના સિરાજ ઉદ દૌલા સાથે. બરાબર. પણ પછી શું થયું? મજા આવી નહીં, પુખ્તાપૂર્ણ બન્યા. બરાબર. એટલે કે બંને વચ્ચે હવે લાગે છે કંઈક થશે એવા સંબંધો થયા. બરાબર. ટક્કર થઈ ગઈ. સિરાજ ઉદ દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા. બરાબર. રાજા હતા સિરાજ ઉદ દૌલા. બરાબર. એમને 15 જૂને શું કર્યું? આક્રમણ કર્યું. 15 જૂન 1756ના રોજ ક્યાં આક્રમણ કર્યું? ફોર્ટ વિલિયમ ઉપર આક્રમણ કર્યું અને અંગ્રેજોને હાર આપી. અંગ્રેજોને શું કર્યા? હરાવ્યા. બરાબર. પછી અંગ્રેજોએ પાછા ખટકો રાખશે મગજની અંદર. ચાલો. આગળ આવે છે કે પ્લાસીનું યુદ્ધ. કયું યુદ્ધ? પ્લાસીનું યુદ્ધ. કઈ સાલમાં થયું હતું? તો કે 1757ની સાલમાં થયું હતું પ્લાસીનું યુદ્ધ. ચાલો. પ્લાસીનું યુદ્ધ શું કહે છે? તો કે કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર થતા, બરાબર, જે આ કલકત્તા ફોર્ટ વિલિયમ જે છે એટલે કે કલકત્તા, બરાબર, એની અંદર અંગ્રેજોના હારના સમાચાર થયા. એટલે સમાચાર ક્યાં પહોંચ્યા? મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચ્યા. અંગ્રેજોની હાર થઈ એવા સમાચાર ક્યાં પહોંચ્યા? ચેન્નઈની અંદર પહોંચ્યા. અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ હેઠળ એક સેનાને કલકત્તા મોકલી. બરાબર. અંગ્રેજોએ શું કર્યું? ઝડપથી એક સેનાને પાછી કલકત્તા મોકલી. બરાબર. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈ કલકત્તામાં શું કર્યું? તો કે અંગ્રેજોને સોંપી દીધું. બરાબર. નવાબનો જે વિશ્વાસુ હતો માણેકચંદ, એને લાંચ લીધી એટલે, બરાબર, પૈસા ખાઈ લીધા એટલે શું કર્યું કે કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું, પૈસા ખવડાવી દીધા. અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો. અંગ્રેજોથી કંઈ બન્યું નહીં એટલે કૂટનીતિ, બરાબર, કૂટનીતિ અપનાવી. કૂટનીતિનો આશરો રહી, જેમાં લાંચ મુખ્ય હતી. બરાબર. પૈસા ખવડાવવાના, લાંચ આપવાની. અત્યારે થાય છે ને અમુક જગ્યાએ, પૈસા આપી આપીને પરીક્ષાઓ પાસ કરી દેશે. બરાબર. એટલે કે લાંચ શું હતી? મુખ્ય હતી. પરીક્ષાઓ ક્યાં? લાંચ મુખ્ય હતી. કેની અંદર? અંગ્રેજોએ લોકોને આપવા માંડી લાંચ. તેણે મુખ્ય નવાબના સેનાપતિ મીર જાફરને શું કર્યું? તો કે નવાબ બનવાનું વચન આપ્યું અને ટેકો મેળવ્યો. બરાબર. મીર જાફરને પોતાના કબજામાં લઈ લીધો. સેનાપતિ હતો, બરાબર, મુખ્ય સેનાપતિ. એને સપનું બતાવ્યું કે તને અમે શું કરશું? નવાબ બનાવીશું તેનો. બરાબર. એવું કહી અને એને શું કરી દીધું? પોતાના કબજામાં લઈ લીધો. સાથે સાથે બંગાળના મોટા શાહુકારો, બરાબર, મોટા મોટા શેઠિયાઓ હતા, જગત શેઠ છે, રાય દુર્લભ છે, અમીચંદ, એ બધાને પોતાની તરફેણમાં કરી દીધા અંગ્રેજોએ. બરાબર. શું થયું હતું? તો કે સિરાજ ઉદ દૌલાએ આક્રમણ કર્યું હતું ક્યાં આગળ? તો કે
ફોર્ટ વિલિયમ કોલકાતા પર અને અંગ્રેજોને હરાવી દીધા, બરાબર. આ ખટકો રાખ્યો મગજની અંદર કોને? અંગ્રેજોએ. ગમે તે થાય આ લોકોને હવે પાછા પાડવાના એવું અંગ્રેજોએ નક્કી કર્યું હતું. ને એમાં આપણા લોકોને પૈસા આપી અને માણસોને ફોડી લીધા હતા, બરાબર. એટલે કે જ્યાં આપણા લોકો સામે આવે ત્યાં આપણે હાર થતી જોઈએ. આગળ લખ્યું છે કે માર્ચ 5757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું, બરાબર. શું કર્યું? નવાબનું જે અભિમાન હતું, અભિમાન તો ના કહેવાય, બરાબર, એને શું કર્યું? પડકાર્યું. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજની સેના નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ એટલે કે પાસે આવેલું જે પ્લાસી છે એ નામે યુદ્ધ થયું. પ્લાસી નામના સ્થળે શું થયું? એક મોટું યુદ્ધ થયું, બરાબર. મોટામાં મોટું યુદ્ધ થયું 1757ની સાલમાં. કઈ જગ્યાએ અને કોની વચ્ચે? બરાબર. તો કે 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ, બરાબર, રોબર્ટ નથી લખ્યું, ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજોની સેના અને નવાબની સેના સિરાજ ઉદ દૌલા નવાબની સેના વચ્ચે શું થયું? મુર્શિદાબાદ પાસે શું આવેલું છે? તો કે પ્લાસી નામનું એક સ્થળ છે, ત્યાં જબરજસ્ત યુદ્ધ રેડાયું, બરાબર. નવાબના સેનાપતિએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ, બરાબર, નવાબના સેનાપતિએ અંગ્રેજોનો મુકાબલો તો કર્યો, પરંતુ શું હતું? મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના શું થઈ? હારી ગઈ, બરાબર. મીર જાફરને સપનું બતાવ્યું હતું. શું સપનું બતાવ્યું હતું? કે તને અમે નવાબ બનાવીશું એવું વચન આપ્યું હતું. કોને? અંગ્રેજોએ. એટલે કે એ ભાઈના આંખમાં તો ખુશીના આંસુ હતા કે આપણે નવાબ બનીશું, બરાબર. એટલા માટે પોતાના જ લોકોને એને શું કર્યું? વિશ્વાસઘાત કર્યો. મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ દૌલાને પકડીને હત્યા કરવામાં આવી. નવાબ હતો સિરાજ ઉદ દૌલા, બરાબર. એને શું કર્યું? એની હત્યા કરવામાં આવી. અને જે પ્રમાણે અંગ્રેજોએ એને વચન આપ્યું હતું કે તને અમે નવાબ બનાવીશું, બરાબર, એ રીતે એને નવાબ તો બનાવ્યો, બરાબર. પણ જે પછી અંગ્રેજો કે હિંમત થાય, જે સિરાજ ઉદ દૌલા હતા, બરાબર, એ તો ખૂંખાર બાદશાહ હતા, એમને તો કંઈ કર્યું નહીં. અંગ્રેજો કે ચૂક ના કહે તો શું નહીં થાય એટલે કે નહીં થાય, બરાબર. પણ આ જે ભાઈ હતા એ ફૂટી ગયા હતા. કોણ? મીર જાફર. અંગ્રેજોને નવાબના 24 પરગણા વિસ્તારની જાગીર આપી, બરાબર. અંગ્રેજોએ નવાબ એટલે કે મીર જાફરને શું આપ્યું? 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગરની વેપાર કરવાની પણ છૂટ આપી, બરાબર. આ બધું એમને છૂટ આપી. આગળ આપ્યું છે કે પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળના અંગ્રેજોના અધિકારમાં આવી ગયું, બરાબર. પ્લાસીનું યુદ્ધ થયું પછી સમગ્ર જે બંગાળનો વિસ્તાર હતો એ બધો અંગ્રેજો અધિકારીના કબજામાં આવી ગયો અને અહીંથી તેઓ વેપારમાંથી સંસ્થાનના માલિક બન્યા અને અહીંયા આખા બંગાળના માલિક બન્યા. એટલું જ નહીં, પણ ભારતનો વિજયનો માર્ગ અહીંથી જ શરૂ થયો હતો, બરાબર. આ એક પ્રથમ એવું રાજ્ય હતું, બરાબર, આખું બંગાળ, બરાબર, એ એમને જીતી દીધું હતું, બરાબર. અને અહીંથી પણ એ આખા ભારત ઉપર રાજ કરવાનો માર્ગ અહીંથી જ એમને મળ્યો હતો. ક્યાંથી? તો કે પ્લાસીના યુદ્ધથી. જે ઈસવીસન 1818 સુધી સમગ્ર ભારત અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું, બરાબર. કઈ સાલ સુધીમાં? કે 1818 સુધીમાં આખું ભારત, જેમ બંગાળનો વિસ્તાર આખો એમની તરફ થઈ ગયો એ જ રીતે આખું ભારત પણ 1818 સુધીમાં અંગ્રેજોના હાથમાં આવી ગયું, બરાબર. તો આપણા જ લોકો ફૂટલા હતા. કોણ? તો કે આ મીર જાફર, બરાબર. સિરાજ ઉદ દૌલા ખૂંખાર વ્યક્તિ હતો, બરાબર. પણ એની આગળ પોતાના લોકો ફૂટલા હોય એટલે કશું થાય નહીં. હવે અહીંયા લખ્યું છે કે આપણને જાણવું ગમશે. શું જાણવું છે? તો અહીંયા લખ્યું છે કે પ્લાસીનું મૂળ નામ પલાશ હતું. પ્લાસીનું મૂળ નામ શું હતું? પલાશ. અંગ્રેજોએ તેનું ઉચ્ચારણ પ્લાસી કરી દીધું, બરાબર. અંગ્રેજોએ શું કરી નાખ્યું? પ્લાસી. આ પલાશ બોલતા નતું આવડતું એટલે કરી નાખ્યું પ્લાસી. બાકી ઓરિજિનલ નામ છે પલાશ. અહીં પલાશનો અર્થ શું થાય? તો કે ખાખરો અને કેસુડાના વૃક્ષો ત્યાં આગળ હતા, બરાબર. કઈ જગ્યાએ? તો કે પલાશ એટલે કે પ્લાસીની અંદર ખાખરા અને કેસુડાના વૃક્ષો હતા. આ વૃક્ષો આવતા કેસરી રંગના ફૂલમાંથી બનાવવામાં આવતો, બરાબર. આ વૃક્ષો પર શું આવતો? કેસરી રંગના ફૂલો, જે હોળીના તહેવાર ઉપર ઉપયોગમાં આવતો, બરાબર. આનો રંગ બનાવવામાં આવતો, બરાબર. કેસુડામાંથી રંગ બનાવવામાં આવતો. એ ક્યાં ઉપયોગ થાય? તો કે આપણને ખબર છે કેસુડાનો રંગ આપણે હોળી ધૂળેટી આવે ત્યારે રમતા હોઈએ છીએ, બરાબર. કેસુડાનો રંગ. આગળ આવે છે બક્સરનું યુદ્ધ. કયું યુદ્ધ આવે છે? બક્સરનું યુદ્ધ. એ કઈ સાલમાં થયું? તો કે 1764ની સાલમાં.
1757માં થયું પ્લાસીનું યુદ્ધ. પછી 6-7 વર્ષ પછી કયું થયું? 1764ની અંદર બક્સરનું યુદ્ધ. બંગાળના નવાબ મીર કાસિમે, પેલા ભાઈ મીર જાફર હતા, આ મીર કાસિમ આયા. બંગાળના નવાબ એક મીર જાફર જ હતા ને, બરાબર, મીર જાફર જ હતા. બરાબર, જાફરના કાસિમ બોલવામાં નહીં, સમજવામાં મિસ્ટેક થઈ જાય. ચલો, બંગાળના નવાબ મીર કાસિમે અવધના નાયબ નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળીને અંગ્રેજોને ભારતથી આંખી કાઢવા માટે યોજના બનાવી. બરાબર, આ મજબૂત વ્યક્તિઓ હતા. શું કર્યું? તો કે બંગાળના નવાબ મીર કાસિમ અને અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળીને શું કર્યું? તો કે અંગ્રેજોને બંગાળમાંથી નહીં પણ ભારતમાંથી કાઢી મૂકવા છે એવી યોજના બનાવી. અને આ ત્રણેયની પાસે કેટલી સેના હતી? તો કે 50,000 જેટલા સૈનિકોથી બનેલી સેના હતી. કોની પાસે? આ ત્રણેય પાસે. કોણ? તો કે મીર કાસિમ, અવધનો નવાબ અને મુઘલ સમ્રાટ. બરાબર, આ ત્રણેયની આમને એવી યોજના બનાવી કે જેટલા પણ અંગ્રેજો છે ભારતમાંથી રાતોરાત ઉપાડવાના છે. બરાબર, આવી યોજના બનાવી. અને આ ત્રણેય પાસે સૈનિકો કેટલા હતા? કે 50,000 જેટલા સૈનિકો એમની પાસે સૈનિકોની બનેલી હતી. આમની આખી ટીમ કેટલી હતી? સેના 50,000 લોકોની બનેલી હતી. જ્યારે કંપનીની સેના 7,072ની હતી. કંપની એટલે કે અંગ્રેજોની સેના કેટલી હતી? 7,072ની. મેજર મનરોના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764માં થયું. બરાબર, મેજર મનરો વડપણ હેઠળ ક્યારે થયું? તો કે આ ત્રણેય શાસકો સાથે બક્સરનું યુદ્ધ થયું 22 ઓક્ટોબર 1764ની સાલમાં થયું. અંગ્રેજો જીત્યા. જીત કોનો થઈ? અંગ્રેજોની. અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. પ્લાસી જેમ આવ્યું હતું એમ બક્સરનું યુદ્ધ પણ આમાં થયું અને અંગ્રેજો આની અંદર જીત્યા. જેમ પ્લાસીના યુદ્ધમાં પણ અંગ્રેજો જીત્યા હતા એમ અહીંયા પણ અંગ્રેજો જીત્યા. એક સાથે ત્રણ સત્તાઓને હરાવનાર અંગ્રેજોનો પડકાર કરવાવાળું ભારત હવે કોઈ જ ન જીત્યું હતું. બરાબર, એક સાથે ત્રણ સત્તાઓને હરાવી દીધી. બરાબર, કયા કયા હતા? તો કે મીર કાસિમની સેના, અવધના નવાબની સેના અને મુઘલ સમ્રાટની સેના. ટોટલ 3 સેનાઓ હતી. ટોટલ 50,000 લોકો એમની પાસે હતા. બરાબર, પણ શું કહેવાય, કંઈ એમનાથી થઈ શક્યું નહીં. એક સાથે 3 સત્તાઓને હરાવનારા અંગ્રેજોનો પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ હતું નહીં. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની અધિકારીની પ્રાપ્ત થઈ. એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા. બરાબર, આમે માલિક તો હતા જ તે. બરાબર, હવે વિધિસરના માલિક એટલે કે કાયદેકીય માલિક બન્યા. ક્યાંના? તો કે કઈ જગ્યાના? તો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સા એટલે કે ઓડિશા કહેવાય. બરાબર, એની દીવાની અધિકારો પ્રાપ્ત થતા એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા. જ્યારે વહીવટી જવાબદારી નાયબ શિરે રાખી. આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે કે બે વ્યક્તિઓ મતલબ કે શાસન કરી શકે. અહીંયા શું કહે છે કે દીવાની અધિકારીઓ અને પ્રાપ્ત થતા વિધિસરના માલિક બન્યા. કોણ બન્યા? તો કે અંગ્રેજો. પણ જ્યારે વહીવટી જવાબદારીઓ જે હતી એ નાયબના માથે હતી. બરાબર, વહીવટી અધિકારી. બરાબર, એટલે કે અહીંયા કહેવા માંગે છે કે અહીંથી કેવી શાસનની પદ્ધતિની શરૂઆત થઈ? દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ. બરાબર, તો આપણે અહીંયા શું ભણ્યા? તો કે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. બરાબર, તો બે યુદ્ધ વિશે ભણ્યા. બરાબર, તો અહીંયા સુધી આપણે લેક્ચર રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.